So ultimately, how it synthesized from the body. Now glucocorticoids, the pharmacological action of the glucocorticosteroids, that it gives the effect on the metabolic effect. It promotes the gluconeogenesis and glycogen deposition in the liver. So gluconeogenesis, it means the conversion of the sugar, conversion of the carbohydrates from non sugar. લાઈક જે કંઈ પ્રોટીનનું બ્રેકડાઉન થયું હોય છે, તો પ્રોટીનમાંથી ગ્લુકોઝ કન્વર્ઝન થવાની જે પ્રોસેસ છે એને આપણે ગ્લુકોનિયોજિનેસિસ કહી શકીએ. ડિક્રીઝ ધી પેરિફેરલ યુટિલાઇઝેશન ઓફ ગ્લુકોઝ, ઇન્ક્રીઝ ધી બ્લડ ગ્લુકોઝ લેવલ. સો અહીં તમે એ જોઈ શકો છો સ્ટુડન્ટ કે મેટાબોલિક ઇફેક્ટ જે એની છે કે ગ્લુકોઝનું જે યુટિલાઇઝ, હવે જ્યારે ટ્રાયગ્લિસરાઇડ લેવલ બોડીમાં ઇન્ક્રીઝ થાય છે તો એ જે તે ગ્લુકોઝ છે એને સ્ટોર કરવાની કેપેસિટી ઇન્ક્રીઝ કરે છે. અને એના લીધે જે કંઈ બોડીમાં જે ડિફરન્ટ ઓર્ગનમાં જેટલા અમાઉન્ટમાં ગ્લુકોઝ જોઈએ એ લેવલ છે એ ડિક્રીઝ કરે છે. તો અલ્ટિમેટલી જે બ્લડમાં જે ગ્લુકોઝ રહેલું હોય છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય છે. સો એક સાઇડ ઇફેક્ટ કહી શકીએ કે હાઇપરગ્લાયસેમિયા, એડીઆર કહી શકીએ આપણે કે એ ડ્યુ ટુ ડિક્રીઝ ઓફ ધી પેરિફેરલ યુટિલાઇઝેશન ઓફ ગ્લુકોઝ, it produce the hyperglycemic effect in the human. It also produce the increase the protein breakdown. The glucocorticoids, it is a catabolic hormone which reduce the muscle mass. So glucocorticoids is a catabolic hormone. Catabolic hormone, it means the catabolic and anabolic, two types of the process occurs. In the case of catabolic, the complex molecule is break down in the small fragments. So this is the catabolic hormone. એટલે કે જે એક્સેસિવ ફેટ સોલ્યુબલ ફેટ હોય છે એને સ્મોલ બ્રેકડાઉનમાં કટ કરે છે or distribute કરે છે થ્રુ આઉટ ધી બોડી. સો રિડ્યુસ ધી મસલ માસ. હવે this is the action of glucocorticoids. So આના પરથી તમે એઝપ્શન કરી શકો છો કે મસલ્સ માસ જ્યારે રેડ્યુસ થાય છે ત્યારે ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. સો ઓસ્ટિયોપોરોસિસ, હાઇપરગ્લાયસેમિયા, this is the adverse effect of the or side effect of the glucocorticoids. And it also promotes the lipolysis and redistribution of the fat, deposition over the face, neck, and the shoulder. So lipolysis, it means like breakdown of the lipid molecules. So when lipid molecule is break down, at that time the small fragments of the lipid are stored in the particular places. At that time the glucocorticoids what do in the body, like it is redistributed throughout the body, especially deposited over the face, neck and shoulder. So this is the function of glucocorticoid. But when એટલે કે જ્યારે પણ એક્સ્ટ્રા જ્યારે પણ ફેટનું, લિપિડનું એ બ્રેકડાઉન થાય છે એ વખતે જે જેના ફ્રેગમેન્ટ્સ હોય છે એ બોડીમાં રીડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એટલે કે કોઈ છે એ નેક પોર્શનમાં સ્ટોર થાય છે, તો કોઈ છે એ ફેટમાં ફેસ પર થાય છે, એટલે કે પફી ફેસ જોવા મળે છે અથવા તો સ્વેલિંગ થઈ ગયું હોય એવું જોવા મળે છે. તો જનરલી જ્યારે એક્સિસ અમાઉન્ટમાં હોય છે ત્યારે મૂન ફેસ, ફિશ માઉથ એન્ડ બફેલો હમ્પ, this is the side effect of the glucocorticosteroid. I mentioned in my hand notes when it exceeds, okay, and moon face, fish mouth, buffalo hump, this is the sign of Cushing's syndrome. So this is the adverse effect of the glucocorticosteroid. Another pharmacological action of glucocorticosteroid, that is the anti-inflammatory or immunosuppressive. Suppress the inflammatory response at all stages. એટલે કે જ્યારે સપોઝ
કોઈ ઇન્જરી થઈ છે અને એ ઇન્જરી વખત જનરલી ઇન્જરી થતા હોય તો ઇન્જરી થતી વખતે જે કંઈ પેથોફિઝિયોલોજિકલ ચેન્જીસ આવે છે, જે લ્યુકોસાઇટ્સનું માઇગ્રેશન થાય છે અને કીમોટેક્સિસ પ્રોસેસ જે જનરેટ થાય છે, તો એ વખતે જે તે ઇન્ફ્લેમેશન આવ્યું છે એને સપ્રેસ કરે છે ઓર એને રિડ્યુસ કરે છે. સો ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે તે ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સને રિડ્યુસ કરવામાં હેલ્પફુલ છે. સપ્રેસ ધી ઓલ ટાઈપ્સ ઓફ હાઇપર સેન્સિટાઇઝેશન ઓર ઇવન એની કાઇન્ડ ઓફ એલર્જીક રિએક્શન હોય તો એ હાઇપર સેન્સિટાઇઝેશન ઓર એલર્જીક રિએક્શનને પણ રિડ્યુસ કરે છે. ધીસ ઇઝ ધ એન્ટી ઇન્ફ્લેમેટરી એને યુઝ કહી શકીએ. એટલે કે જ્યારે ઘણી વખત તમે જોતા હોય તો મૂઢમાર વાગ્યું હોય એ વખતે ડૉક્ટર કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપતા હોય છે, બિકોઝ કે જે ઇન્ફ્લેમેશન છે એ ઇઝીલી રિડ્યુસ કરે છે. અને કોર્ટિકોસ્ટેરોઇડની સાથે સાથે NSAID પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, કે જે નોન સ્ટીરોઇડલ પેઇન કિલર્સ આપતા હોય છે. અને જ્યારે પેઇન કિલર્સ આપે છે એ વખતે આ કોર્ટિકોસ્ટેરોઇડ આપે તો એ પેઇન છે એ એગોનિસ્ટિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે, એટલે કે તરત જ એ રિમૂવ થાય છે. નોટ નોન સ્ટીરોઇડલ એ ક્લાસની ડ્રગ આની સાથે લેવામાં આવતી નથી. નાવ CVS reduce the capillary permeability, so ultimately decrease the fluid exudation. So in the case of CVS કે capillary permeability જે આયન ચેનલ એન્ડ ધ આયન ટ્રાન્સપોર્ટ થવાની જે સિસ્ટમ છે એને પણ એ પરમિએબિલિટીને પણ રિડ્યુસ કરે છે. અલ્ટિમેટલી ફ્લુઇડ એક્ઝોશન જે લીક આઉટ થાય છે એ decrease કરે છે. Skeletal muscles essential for the normal activity and CNS in the case of glucocorticoids deficiency, apathy and depression occurs in the human body. Then kidney essential for the normal GFR, glomerular filtration rate. The GIT increase the secretion of HCl, the pepsin. It may cause the peptic ulcer. So peptic ulcer is also side effect of the glucocorticoids. Now mechanism action of the glucocorticoids, mineralocorticoids and androgens. So produce the effect by activating the glucocorticoid receptor. They are nuclear receptor, but in an inactivated state they are found in the cytoplasma. So first let's understand this mechanism by flow chart as well as the diagrammatic structure. So first this is your steroidal molecule. This is a steroidal molecule. When it moves in the cell, at that time it is a inactive stage. So kindly note my point that they are nuclear receptor, but in an inactivated state while they are found in the cytoplasma. એટલે કે સાઇટોપ્લાઝમામાં જ્યારે હોય છે ત્યારે એ ઇનએક્ટિવ સ્ટેજમાં હોય છે. તો when we ingest steroidal molecule, at that time the steroidal it activates the steroidal receptor in the cytoplasma. At that time it is a in inactivated state, and it form the drug receptor complex. And as you all know that કે જ્યારે પણ કોઈ રિસેપ્ટર્સ કોઈ ડ્રગ છે એ કોઈ રિસેપ્ટર સાથે પર્ટિક્યુલર બાઇન્ડ થાય છે, એ ડ્રગ રિસેપ્ટર કોમ્પ્લેક્સ જ્યાં સુધી ના બનાવે ત્યાં સુધી એ કોઈ પર્ટિક્યુલર પોતાની એક્શન શો નથી કરતી. સો ધ સેમ મિકેનિઝમ કે જ્યારે કોઈ સ્ટીરોઇડલ રિસેપ્ટર એક્ટિવેટ થાય છે પણ એ રિસેપ્ટર એક્ટિવેટ થાય છે, ડ્રગની પોતાની ઇફેક્ટ નથી હોતી. એન્ડ વેન ઇટ ટ્રાવેલ ઇન ધી ન્યુક્લિયસ, હવે ન્યુક્લિયસમાં જાય છે એ વખતે ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર અફેક્ટ થતા હોય છે. તો ટ્રાન્સક્રિપ્શન જ્યારે થશે, જીન મ્યુટેશન વી કેન સે
એ જીન મ્યુટેશન જ્યારે થશે ત્યારે mRNA મેસેન્જર આરએનએ એટલે કે જે ડિફરન્ટ કાસ્કેડ પ્રોસેસ છે, જે સેકન્ડ મેસેન્જર સિસ્ટમ કે વાયા એક્ટિવેશન થવાની એ એક્ટિવેટ થશે એન્ડ સિન્થેસિસ ઓફ ધી સ્પેસિફિક પ્રોટીન વિચ આર રિક્વાયર ફોર ધી drug action and ultimately it give the cellular effect. So એવું કહી શકીએ કે there are the three binding domain site, the glucocorticosteroid binding domain, DNA binding domain and the transcription binding domain. સો એની ઉપરથી કહી શકીએ કે 3 બાઇન્ડિંગ ડોમેઇન છે કે જેના બેઝ પર આપણને સ્પેસિફિક રિસ્પોન્સ મળે છે. કે પહેલાં કોઈ મોલેક્યુલ છે એ સાઇટોપ્લાઝમા સાથે સાઇટોપ્લાઝમામાં રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે, એ વખતે રિસેપ્ટર ડ્રગ કોમ્પ્લેક્સ જે ફોર્મેશન થાય છે એ ન્યુક્લિયસમાં જાય છે અને ન્યુક્લિયસમાં જઈને એ ડીએનએ બાઇન્ડિંગ ડોમેઇન સાથે બાઇન્ડ થઈને mRNA એટલે કે સેકન્ડ મેસેન્જર સિસ્ટમ જનરેટ કરે છે અને એ સેકન્ડ મેસેન્જર સિસ્ટમ વખતે જે ટ્રાન્સક્રિપ્શન થાય છે એના બેઝ પર આપણને પર્ટિક્યુલર કોઈ રિસ્પોન્સ મળે છે. સો ધીસ ઇઝ ધ ફ્લો ચાર્ટ ઓફ મિકેનિઝમ એક્શન. Bind receptor in the cytoplasma, hormone receptor complex moves in the nucleus, interact with the glucocorticoid response and alter the synthesis of the mRNA and direct protein synthesis and ultimately it gives the response. So this is the mechanism action of the corticosteroids. Now ADR, Cushing syndrome, hyperglycemia increase the chances of infection just because of the immunosuppression activity. Osteoporosis, peptic ulcer and mental disturbance. These are the ADR of the corticosteroids. Now androgens. Androgens is a male sex hormone types, the natural, synthetic and anabolic steroids. Testosterone is a natural type of the hormone, dihydrotestosterone. The synthetic way methyl testosterone and the testosterone enanthet. The anabolic steroids oxandrolone and the stanozolol. It promotes the spermatogenesis and the maturation of the spermatozoa. What is the mechanism? As the same, just receptor is the name of the receptor is changed. Androgens bind and activate the androgen receptor, the specific DNA site, and stimulate the production of the mRNA or messenger RNA. Ultimately, the gene transcription factor is affected and the protein synthesis is occur and it produces this specific kind of the protein and ultimately it gives the response. So this is the all about the ACTH and corticosteroids.